તડકે સુકાવ્યા વગર કે પછી બાફ્યા વગર આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવા આલુના ચિપ્સ. એકદમ ક્રન્ચી કરારા એવા ચિપ્સ બનાવીશું. નાનાથી લઈ મોટા બધાને જ ભાવે તેવા ચિપ્સની રેસિપી આજે ફ્રેન્ડ્સ હું તમારા સાથે શેર કરીશ. તો વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આજે ફ્રેન્ડ્સ આપણે આ ચિપ્સને તડકે પણ નહીં સૂકવીએ અને બાફીશું પણ નહીં, ડાયરેક્ટલી ઇન્સ્ટન્ટ બનાવીશું. તો ક્યારે પણ ચિપ્સ ખાવાનું મન થાય તો બહારના પેકેટ લેવા કરતાં તમે એકદમ સારા ચિપ્સ ઘરે બનાવી શકો છો ઇન્સ્ટન્ટલી. તો ચાલો ફ્રેન્ડ્સ આ રેસિપી હું તમારા સાથે શેર કરીશ. વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરજો. તો મિત્રો અહીં મેં લઈ લીધા છે બટેટા. તો અત્યારે જે માર્કેટમાં નવા બટેટા આવી રહ્યા છે ને તે જ લીધા છે. એકદમ કડક હોય એવા આપણે લેવાના છે. એકદમ ઢીલા પોચા હોય તેવા બટેકાની પસંદગી નથી કરવાની, નહીં તો તમારા ચિપ્સ સારા એવા નહીં બને. તો આપણે અહીં છાલવાળા બટેટા લીધા છે, જે અત્યારે આ સિઝનમાં નવા બટેટા કહેવામાં આવતા હોય છે. તો એ મેં લઈ લીધા છે. આજે આપણે એની વેફર બનાવીશું. તો આગળ આવો વિડીયો મેં તમારા સાથે શેર નથી કર્યો, એટલે વિચાર્યું કે ચાલો આજે નવા બટેટાની આપણે વેફર બનાવીએ અને એનો વિડીયો શેર કરું તમારા સાથે, જેથી તમને પણ આ ઇન્સ્ટન્ટ ચિપ્સ બનાવવા હોય તો તમે ઘરે બનાવી શકો. કારણ કે મારા ચેનલ ઉપર ઘણા જ ચિપ્સના વિડીયો વાયરલ થયા છે અને બધાને ખૂબ જ રીત મારી ગમી છે. તો આજે નવી રીત સાથે હું ઇન્સ્ટન્ટ વેફરની રેસિપી લઈને આવી છું. તો મિત્રો અહીં આપણે બટેટાને છીણી લેવાનું છે. તો અહીં પહેલાં આપણે પાણીથી ધોઈ લેવાનું, એના ઉપરની બધી જ માટી જે છે એ કાઢી મૂકવાની. પછી આપણે છોલવાવાળું જે ચાકુ આવે ને એની મદદથી આપણે તેને છોલી લેવાનું છે બટેકાને. હવે સાઈડમાં એક તપેલીમાં પાણી પણ આપણે રાખ્યું છે. તો બટેટા જેટલા છોલાઈ જાય ને એટલા આપણે પાણીમાં ઉમેરતું જવાનું છે, જેથી કરીને બટેટા કાળા ન પડે કે પછી લાલ ન પડે. તો અહીં ફ્રેન્ડ્સ આ નવા બટેટા હોય ને એટલે તેની છાલ ઉતારવામાં બિલકુલ વાર નથી લાગતી. આપણે ચાકુનો પાછળનો ભાગ હોય ને એનાથી પણ આસાનીથી આની છાલ નીકળી આવે છે બટેકાની. તમે જોઈ રહ્યા છો કે એકદમ આસાનીથી બટેકાની છાલ ઉતરી રહી છે. અને નવા બટેટા હોય ને તો પછી એનામાં છાલનો ભાગ ખૂબ જ ઓછો નીકળતો હોય છે. તો આપણે માલ વધારે મળે આનામાંથી, મતલબ કે આપણે ચિપ્સ બનાવતા હોઈએ તો એનામાંથી વધારે ચિપ્સ ઉતરે છે. અને નોર્મલ જે બટેટા હોય એની છાલ નીકળી જતી હોય છે, તો પરિણામે એનામાંથી આપણે ચિપ્સ થોડા ઓછા મળતા હોય છે. તો જે લોકો ગૃહ ઉદ્યોગ કરીને આવી રીતના વેફર બનાવીને વેચતા હોય ને, તો એમના માટે આ જે નવા બટેટા છે ને એનામાં તેમને ઘણો બધો નફો મળતો હોય છે. તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે બટેકાની છાલ કાઢી લેવાની છે. અને જો તમને છાલ ન કાઢવી હોય નવા બટેટાની તો ડાયરેક્ટલી તમે પાણીથી ધોઈ અને તેના સ્લાઇસ કરી શકો છો. તો મેં અહીં છાલ કાઢી છે. તો અહીં 6 નંગ જેટલા મેં બટેકા લીધા છે. નાની મોટી સાઇઝના, મીડિયમ સાઇઝના આપણે બટેકા લઈ લીધા છે. તમે ચાહો તો મોટા બટેકા પણ લઈ શકો, જેથી તેની વેફર જે છે એકદમ મોટી થાય. હવે ફ્રેન્ડ્સ આપણે તેની કાતરી કરવાની છે. તો અહીં આપણે બાકી બચેલા બટેટાને આપણે પાણીમાં જ મૂકવાના છે, જેથી તે કાળા ન પડે. તો હવે મેં અહીં સ્લાઇસર લઈ લીધું છે, જેની મદદથી આપણે બટેકાની કાતરી કરીશું. તો 3 in 1 આ સ્લાઇસર મેં લીધું છે. અને આની લિંક તમને જોઈતી હશે તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી તમને પરચેસ કરવો હોય તો તમે કરી શકો. કારણ કે આગળના વિડીયોમાં મેં આ જ સ્લાઇસર વાપર્યો છે, તો બધાને ખૂબ જ ગમ્યો હતો અને બધાએ મારા પાસે લિંક માંગી હતી, પણ ત્યારે મને નહોતી ખબર કે ક્યાં મળે છે આ. તો હવે હું તેની લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. હવે ફ્રેન્ડ્સ આપણે આજે ડિઝાઇનવાળા વેફર કરીશું. તમે સિમ્પલ વેફર પણ આ ખમણીથી કરી શકો છો. તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં એકદમથી નીચેનો ભાગ જે આવે ને એનામાંથી ડિઝાઇનવાળું નીકળે છે. તો અહીં આપણે ડિઝાઇનવાળા વેફર કરી લેવાના છે, મતલબ કે કાતરી કરી લેવાની છે. તો અહીં આપણે ગોલ બટેટામાંથી પણ જો મોટા કરવા હોય તો આપણે બટેટાને આડું રાખવાનું. તો પહેલાં આપણે સીધું તેને ખમણી લઈશું અને ત્યાર પછી તેને આડું કરી અને ખમણીશું, એટલે એનામાં સરસ એવી જારી પડી જશે. તો આપણે જે બાલાજીના ચિપ્સ ખાતા હોઈએ ને એ આ ટાઈપના જ હોય છે. અને આ જે આપણે ચિપ્સ બનાવી રહ્યા છીએ ને એ એકદમ એટલા ટેસ્ટી બને છે કે તમે બાલાજીના પણ ભૂલી જાશો. તો ફ્રેન્ડ્સ આપણે બધી જ કાતરી આ રીતે કરી લેવાની છે. હવે કાતરી કરીને આપણે તપેલીમાં
મૂકી દીધી છે પાણીમાં, જેથી તે કાળી ન પડે એટલા માટે. હવે તમે જોઈ રહ્યા છો કે પાણી કેટલું ગંદુ થઈ ગયું છે, તો હવે તેનું પાણી આપણે ચેન્જ કરી લેશું. અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ ડોળું પાણી થઈ ગયું છે. તો અહીં ફ્રેન્ડ્સ આપણે બીજી તપેલીમાં ચિપ્સ ઉમેરી દઈશું અને ઉપરથી પાણી ઉમેરી દઈશું ચોખ્ખું, અને ત્યાર પછી આપણે અહીં બરફ લઈ લેવાનો છે. તો અહીં આપણે બરફના ટુકડા ઉમેરી દઈશું. હવે તમને એમ વિચાર આવતો હશે કે બરફ શું કામ ઉમેરો? તો ફ્રેન્ડ્સ, બરફ ઉમેરવાથી આપણી જે બટેકાની ચિપ્સ હોય ને એકદમ કડક થઈ જાય છે, અને પરિણામે આ જે વેફર બને છે ને એ ખાવામાં એકદમ ક્રિસ્પી બને છે. એક વખત તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો, તમને બધાની રીત ખૂબ જ પસંદ આવશે. હવે ફ્રેન્ડ્સ, અહીં કલાકવાર માટે મેં ઠંડા પાણીમાં તેને મૂકી દીધા હતા. તો એની જગ્યાએ તમે 10 મિનિટ પણ મૂકી શકો, 5 મિનિટ પણ મૂકી શકો. જો તમને ઉતાવળ હોય તો તમે નોર્મલ પાણીમાંથી પણ આ વેફર કાઢી અને પછી તળી શકો છો. તો અત્યારે મારા પાસે થોડું ટાઈમ હતું એટલે મેં આ પ્રોસેસ બતાવી છે. બાકી તમે ઇન્સ્ટન્ટ 5 મિનિટમાં પણ આ વેફર બનાવી શકો છો. તો અહીં મેં કલાક માટે ઠંડા પાણીમાં મૂકી દીધા હતા. હવે આ જે કાતરી છે એકદમ કડક એવી થઈ ગઈ છે. તો હવે આપણે તેને કોરી કરવાની છે, જેના માટે મેં અહીં કોટનનું કપડું લઈ લીધું છે, અને કપડા ઉપર આપણે આ કાતરીને એકદમ ગોઠવી દીધી છે. હવે ફ્રેન્ડ્સ, અહીં પંખો ચાલુ કરીને તમને સૂકવવી હોય તો પણ તમે સૂકવી શકો, અથવા તો અન્ય કોઈ કપડો લઈ અને ઉપરથી તમે તેને લૂઈ શકો છો, મતલબ કે લૂછી શકો છો. પરિણામે જે આપણે કાતરી કરી છે ને તે એકદમથી પાણીવાળી ન હોવી જોઈએ. એકદમ આપણે હાથમાં લઈએ તો એ ડ્રાય થઈ જવી જોઈએ, હાથમાં પાણીનો ભાગ ન આવવો જોઈએ, એટલી આપણે તેને કોરી કરવાની છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે આ કાતરીને તળી લેશું. તો અહીં તળવા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં આપણે તેલ જે છે એકદમ ખોલતું ગરમ હોય ને એવું કરી લેવાનું છે, અને પછી આપણે થોડીવાર માટે 2 મિનિટ માટે ખોલતા તેલમાં આ વેફરને તળવાની છે. પછી આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું, જેથી કરીને આ જે વેફર છે ને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થશે. તો અહીં આપણે ગેસની ફ્લેમને થોડી ધીમી કરી દઈશું, અને ધીમા તાપ ઉપર જ આપણે આ વેફરને તળવાની છે. વચ્ચે વચ્ચે તમને એમ લાગે તો થોડું ફાસ્ટ કરી દેવાનું, અને ત્યાર પછી ફરી પાછું ધીમું કરી દેવાનું, જેથી કરીને આ જે વેફર છે એકદમ સરસ એવી ક્રિસ્પી બને. તો જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે તેને પલટાવીને તેને તળવાની છે. તો વચ્ચે વચ્ચે મેં ગેસની ફ્લેમ હાઈ પણ કરી હતી અને સ્લો પણ કરી હતી. તો વેફર તળાય છે ધીમા તાપ ઉપર ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લેશું. તો એના માટે મેં 1 ચમચી લાલ મરચાંનું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અને થોડું આપણે આમચૂર પાવડર લીધું છે, અને થોડું આપણે પેરી પેરી મસાલો લીધો છે. આ બધા જ મસાલાને આપણે આ રીતે ડબ્બામાં મિક્સ કરી લઈશું, ડબ્બાનું ઢાંકણ ઢાંકીને, જેથી કરીને આ બધા જ મસાલા એકબીજામાં ભળી જશે અને એકદમ સરસ એવો આપણો ચિપ્સનો મસાલો બનીને રેડી થઈ જશે. તો અહીં આપણા ચિપ્સ તળાઈ ગયા છે ફ્રેન્ડ્સ. અવાજ તમે સાંભળી રહ્યા છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આ ચિપ્સ ઉપર આ પેરી પેરી મસાલો અને અન્ય જે આપણે મસાલા ભેગા કરીને વાપર્યા તે આપણે છાંટી દઈશું. અને તમે અહીં જોઈ રહ્યા છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે આપણા ચિપ્સ. તો ક્યારે પણ તમને ઉપવાસમાં કે ક્યારે તમને ચિપ્સ ખાવાનું મન થાય તો તમે આ રીતે બનાવી શકો છો. તો બીજા ચિપ્સ પણ ફ્રેન્ડ્સ આપણે આ રીતે જ તળી લેશું. હવે તમને સ્ટોર કરવા હોય ને તો તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને તેને સ્ટોર કરી શકો છો 1 વીક 2 વીક સુધી. પણ તમને શું કરવાનું કે ઉપર આપણે જે મસાલો બનાવ્યો ને એ નથી છાંટવાનું. જો એ મસાલો તમે છાંટશો ને તો એ ફરી પાછા મોઇસ્ટ થઈ જશે, કારણ કે મીઠું આપણે ઉપરથી છાંટ્યું છે ને એટલા માટે. તો પછી એ જે વેફર છે ને એટલા ક્રન્ચી નહીં રહે. તો જ્યારે તમે ખાઓ ને ત્યારે એ મસાલો છાંટી લેવાનો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણા બધા જ ચિપ્સ બનીને રેડી છે. તો ઇન્સ્ટન્ટ ક્યારે મન થાય તો જરૂરથી એક વખત મારી આ રેસિપી ટ્રાય કરજો. એકદમ સરસ એવા ટેસ્ટી, બજાર કરતાં તો સારા જ બને છે. અને હું તમને સજેસ્ટ કરીશ કે બહારના પડીકા ખાવા કરતાં તમે આ ચિપ્સ ઘરે જ બનાવીને ખાઓ, જેથી ટેસ્ટ પણ સારો મળે અને હાઇજેનિક પણ હોય. તો ફ્રેન્ડ્સ, આમ તો બટેકું હેલ્થ માટે સારું નથી, છતાં પણ ક્યારે મન થાય તો આપણે આ રીતે ઘરે બનાવી લેવાના. હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલા ક્રિસ્પી બન્યા છે આપણા ચિપ્સ. તો ફ્રેન્ડ્સ, એકદમ આપણા ટેસ્ટી અને ક્રિસ્પી બટેકાના
નવા બટેકાના ચિપ્સ બનીને બિલકુલ રેડી છે. આઈ હોપ કે આજની મહેનત તમને ગમી હશે. જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો, જેથી આવવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે ખાવામાં પણ કેટલા ક્રિસ્પી બન્યા છે. તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈશું. આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચ.